નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ 6 પ્રકરણ 8 દશાંશ અપૂર્ણાંક, જેમાં સ્વાધ્યાય 8.2 પ્રશ્ન છે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. શું કરવાનું છે? પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે 100 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 1 રૂપિયો. બરાબર. તો આપણે શું કરવાનું છે? પૈસાને રૂપિયામાં રૂપાંતર કરવાનું છે. પૈસાને આપણે રૂપિયા સ્વરૂપમાં દર્શાવવાનું છે. જો તમને કોઈ કહેશે કે 5 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય, તો યાદ રાખજો કે જ્યારે પણ પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવાનું હોય, રૂપાંતર કરવાનું હોય, તો પૈસાને રૂપિયામાં રૂપાંતર કરવા માટે જેટલા પણ પૈસા આપ્યા હોય એના છેદમાં હંમેશા કેટલા મૂકવાના? 100. બરાબર. હવે આ 5/, તો આ 5/ને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? તો 5/100. હવે આ જ વસ્તુને આપણે દશાંશ સ્વરૂપમાં લખીએ તો આને લખાય 0.05. આ શું થયું? રૂપિયા. કેવી રીતે આવ્યું? તો સિમ્પલી યાદ રાખો કે કોઈ પણ સંખ્યાને જો 100 વડે ભાગવામાં આવે તો 2 પોઈન્ટ કાપવામાં આવે છે. તો અહીંયા ઓલરેડી 5 તો હતા જ, તો અહીંયા પોઈન્ટ પછી આપણે 0 પ્લસ મૂક્યું અને 5 મૂકી દીધા, એટલે આ 5 પૈસા એટલે કેટલા રૂપિયા કહેવાય? 0.05 રૂપિયા. આગળનો દાખલો છે 75 પૈસા. 75 પૈસાને રૂપિયામાં લખવા માટે ભાગ્યા 100 કરીશું અને નીચે 100 છે એટલે શું કરવાનું? 75 2 પોઈન્ટ કાપવાના, એટલે કે 0. શું લખવાનું અહીંયા? 0.75 રૂપિયા. હવે 20 પૈસાને આપણે રૂપિયામાં કન્વર્ટ કરવાનું છે, તો ભાગ્યા કેટલા કરવાના? 100. તો સિમ્પલ છે, અહીંયા કેટલા આવશે? 0.20 રૂપિયા. છે ને? ઈઝી. હવે 50 રૂપિયા અને 90 પૈસા. અહીંયા 50 રૂપિયા તો ઓલરેડી આપેલા જ છે. બરાબર. આપણે 90 પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા કેટલા કરીશું? 100. અને અહીંયા શું લખીશું? રૂપિયા. કેમ? કારણ કે છેદમાં આપણે 100 મૂક્યા. અહીંયા હવે 50 રૂપિયા પ્લસ 90 ભાગ્યા 100 એટલે શું લખશો અહીંયા? 0.90. એટલે આનો જવાબ શું આવશે? સરવાળો કરશો તો 50.90 રૂપિયા. આ થયું રૂપિયામાં કન્વર્ટ. 725 પૈસા, એને ભાગ્યા કેટલા કરવાના? 100. નીચે 100 છે એટલે શું કરવાનું? 725 બેઠા મૂકી દેવાના અને 2 પોઈન્ટ કાપવાના, 1 2, એટલે જવાબ શું આવશે? 7.25. ને અહીંયા શું લખીશું? રૂપિયા. હવે આગળનો પ્રશ્ન જુઓ. હવે ઊંધું છે. ઊંધું એટલે બીજો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરીને મીટર સ્વરૂપે દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે 100 સેમી બરાબર કેટલા થાય? 1 મીટર. બરાબર. જો 100 સેમી બરાબર 1 મીટર થતું હોય તો 15 સેમી બરાબર કેટલા મીટર થાય? તો એના માટે પણ આપણે શું કરવું પડશે? સેમીને મીટરમાં રૂપાંતર કરવા માટે ભાગ્યા 100 કરવા પડે. આટલું યાદ રાખો. તો અહીંયા પણ આપણે શું કરીશું? 15/100 ને અહીંયા લખીશું મીટર. બરાબર. ને આને જો સેમ બાજુમાં જેમ કર્યું તેમ જ અહીંયા પણ 2 પોઈન્ટ કાપો તો અહીંયા શું આવશે? 0.15 મીટર. બરાબર. હવે 6 સેમી એટલે કેટલા મીટર? તો અહીંયા પણ આપણે શું કરીએ? 6/100, 2 પોઈન્ટ કાપી લો. પહેલા તો અહીંયા મીટર લખી લો, પછી અહીંયા આવશે 0.06 મીટર. હવે આને આપણે શું કરવાનું છે? મીટરમાં રૂપાંતર કરવાનું. 2 મીટર તો ઓલરેડી આપેલું જ છે, તો અહીંયા લખીએ 2 મી અને 45 ભાગ્યા કેટલા કરીએ? 100. તો અહીંયા 2 પ્લસ કેટલો આવશે? 0.45, એટલે જ 2.45 મીટર. આ તમારો આન્સર. નેક્સ્ટ છે 9 મીટર પ્લસ
7/100 એટલે 9 પ્લસ આના પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા લખાય 0.07. 9 અને 0 9 એટલે અહીંયા આવશે 9.07 મીટર. આ જવાબ છે તમારું. 419 સેમી એટલે કેટલા મીટર? તો 419 એને ભાગ્યા કેટલા કરવાના? 100. 2 પોઈન્ટ કાપી લેવાના એટલે 4.19 મીટર. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો બને ત્યાં સુધી તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને તેમને પણ ઘર બેઠા ગણિતના ઉદાહરણ સમજી શકાય અને ગણિતમાં તેઓ પણ હોશિયાર બની શકે. જય હિન્દ, જય ભારત.